જય જવાન જય કિસાન। જો આ પાલક આજે 19 તારીખ છે। છેલ્લા 2-3 દિવસથી અમે ટીકડી ભજીયામાં મારો પોતાનો પાલક ચાલુ કર્યો છે। પણ મારા ખેડૂતોને કહેવા માંગુ છું, આ પાલકની ખેતી બહુ સરળ ખેતી છે। જો સમયસર ખેતી કરવામાં આવે તો પાલક આજે 100 રૂપિયા કિલો માર્કેટના ભાવ છે। 80 થી 100 રૂપિયા કિલો માર્કેટમાં પાલક આજે નવરાત્રીમાં મને લાગે એનાથી વધુ ભાવ વધે એવું લાગી રહ્યું છે। જો આ એક મહિનામાં તમારી પાસે પાલક હોય તો તમે સારામાં સારા પૈસા કમાઈ શકો છો। પાલકની ખેતી એવી છે કે એમાં ખાતરની કોઈ જરૂર નથી, બસ કટિંગ કરી પૂળી બોધી અને જવાનું છે। આજે ટીકડી ભજીયાની વાત કરીએ તો શાખાઓ વધતી જાય છે। કઢી પકોડામાં પાલક વપરાય છે, બધી જગ્યાએ પાલક વપરાય છે અને લોકો પાલકનું શાક પણ ખાતા હોય છે। તો તમે ખાલી મહેનત કરો પણ સાચી દિશામાં કરો સાહેબ। પાલકના 20 કિલોના ભાવ આજે 1500 થી 2000ના ભાવ છે। તો કદાચ આ સમયે આપણા વિગામથી 10 મણ કપા જતો હોય, 10 મણ પાલક જતો હોય તો સાહેબ સારામાં સારા પૈસા મળી શકે એમ છે। તો આપણા વિસ્તારના ખેડૂતોને કહેવા માગું છું, ઘણી સારી ખેતીઓ છે। તમે ખાલી જૂની તમારી પરંપરાગત ખેતી છોડી અને મલ્ચિંગ ટપકનો ઉપયોગ કરીને સારી ખેતી કરો સાહેબ। એક નોકરી કરતાં પણ સારા પૈસા ખેતીમાં મળે છે। એ આપણે સૌએ સાથે મળીને પુરવાર કરવાનું છે। તો ચાલો સૌ સાથે મળી અને કન્વરજીના કહેવાથી કરીએ અડધો વીઘો ટ્રાય। જય જવાન જય કિસાન।